हेलो गाइस, गुड मॉर्निंग। तो आई होप कि आप सबने चाय पी लिया होगा। तो हमने भी चाय पी लिया है। તો અમે લોકો આવી ગયા છીએ સવારમાં ખેતરમાં ભેંસો માટે ઘાસ વાળવા માટે। આ છે અમારા ખેતરમાં વાવેલું ઘાસ અને આટલું વઢાવવાનું છે અને હવે થોડું બાકી છે। ત્યાં આગળ ભેંસો છે, ગાડી પડી ત્યાં આગળ, અને અહીંયાથી ઘાસ ઉપાડી અને લઈ જવાનું છે। તો હું હા તો આગળ આવી ગયો ભેંસો માટે ઘાસ લેવા માટે, અને પછી જવાનું છે ગામમાં શાકભાજી લેવા માટે। શાક બનાવવા માટે શાકભાજી જોઈશે, એટલે હું જઈશ શાકભાજી લેવા, પછી શાકભાજી લઈને આવીને શાક બનાવી। તો હું અત્યારે ઘાસ વાટી લઉં આવ્યો, બરાબર। આ ઘાસ વાટવું પડશે મારે। એક ખરાબ ન્યૂઝ હતી ગાઈસ, તો આપણે બોર છે તે બોર બંધ થઈ ગયો છે અને તેના માટે બોલાવી દીધી છે રેન્જ। તો હવે આપણે ઘાસ લઈને આવી ગયા ભેંસો માટે। તો હવે જઈએ બોર સાઈડ, બોર બાજુ જઈએ છીએ, ત્યાં આગળ રીંગ આવી ગઈ છે। તો હવે હું જઉં છું ત્યાં આગળ। તો ગાઈસ પેલી રીંગ ઊભી છે અને ત્યાં બોરની પાઇપો બહાર નીકાળે છે। 3-4 માણસો જ છે, પણ કામ બહુ સરસ છે એમનું। दर वक्त हमारे जो कहीं भी प्रॉब्लम था बोर में, तो ये लोगों ने जावे जी। तो गाइस अभी मैं रेडी हो गया गाँव जाने के लिए। तो फिलहाल मैं अभी सब्जी लेने जाने वाला हूँ गाँव पे। इसको भी साथ लेके जाने वाला हूँ। तेरे को साथ आता रावानू अंगद। देखो गाइस ये भी साथ हो गए हैं, हम तो नहीं जाने वाले। आप भी जा रहे हो? हाय कह दे, हाय। बेड लाया दीदी को लेना आओ ले आया। ઘેર અને છોકરો માટે લાવી દીધું ખાવાનું। શાકભાજી લાવ્યા નથી, ફ્રીજ આખી ભરેલી પડી। છોકરો માટે ખાલી ખાવાનું લાવી દીધું। તો ગાઈસ બોર ચાલુ થઈ ગયો, બરાબર। અંદર કોઈ મોટો ફોલ્ટ હતો નહીં, ખાલી કેબલ બળી ગયો હતો। તો પાઇપ બહાર કાઢીને કેબલને સરખો કરી દીધો, અને પાણી તમે જુઓ આવી ગયું ટોકામાં। ત્યાંથી અહીંયા આવશે, અહીંયાથી ત્યાં જશે। હવે રીંગ આવે છે ત્યાં આગળ, રીંગ હવે ગયા રેડી, કમ્પ્લીટ થઈ ગયું કામકાજ।